નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના જાફરાબાદ તાલુકાના લુણસારપુર ગામ નજીકની કંપનીના સિક્યુરિટી ઉપર મોડી રાત્રે હુમલાનો મામલો સામે આવ્યો છે. સવારે ફરી સિંહણ મિત્યાળા નજીક સીમ વિસ્તારમાં આક્રમણ બની જતા જ ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા સિંહણને પકડવા જતા જ બે કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ વન વિભાગના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. એક સાથે 3 વ્યક્તિઓ પર હુમલો થયાની ઘટનાને લઈને વન વિભાગમાં દોડધામ મચી હતી. વન વિભાગના કર્મચારીઓ અને ઓફિસરોએ જીવના જોખમે સિંહણને ઇન્જેક્શન આપી બેભાન કરી હતી. જાફરાબાદ રેન્જે 2 કલાકમાં ઓપરેશન પાર પાડી સિંહણને પાંજરે પૂરી હતી. જીવના જોખમે ઓપરેશન પાર પાડવા બદલ વન વિભાગને પ્રશંસા કરવા ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. મને તો હમણાં જ જાફરાબાદ સિવિલ હોસ્પિટલથી ફોન આવતા કે તાત્કાલિક કોઈક સિંહણે આપણા અધિકારીઓ પર ગાડીમાં કાચ તોડીને એટેક કર્યા એવા સમાચાર મળતા તાત્કાલિક જ હું હોસ્પિટલે પહોંચ્યો. ત્યારે ધ્યાન ઉપર આવ્યું કે અધિકારીઓ પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હોય. ત્યારે સાહેબ સાથે મારી વાત થઈ, વાઘેલા સાહેબ સાથે વાત થઈ અને ટોટલ એક્શનમાં આવી અને સાહેબ પોતે પણ હતા. એ તો સાહેબને હું ખૂબ બહાદુરીથી એને સરાહું છું કે આવા કાર્યમાં સાહેબે પણ આ બાળકો પર જે એટેક કર્યા, યુવાનો પર જે એટેક કર્યા, એને સાહસ કરીને એને બચાવવાના પ્રયત્ન કર્યા અને એના કારણે સિંહણ પાછળ ગઈ અને એના પછી સિંહણને મને જાણ થતાં સિંહણને પછી ઇન્જેક્શન આપી અને એને બેહોશ કરી અને પછી તાત્કાલિક નર્સરીમાં લેતા આવ્યા છે. એટલે આવો બનાવ બન્યો છે. કંઈક માનસિક કંઈક સિંહણ પર એવું કંઈક બીમારી આવી ગઈ છે ને એના કારણે કદાચ આવું મારા જાણમાં આવ્યું છે. ત્યારે આવું બને એવું ધ્યાન ઉપર આવ્યું છે. પણ હવે કંઈક ચિંતાનો વિષય છે નહીં. તાત્કાલિક જ ફોરેસ્ટ વિભાગે આના પર એક્શન લઈ અને તાત્કાલિક જ સિંહણને પિંજરામાં પૂરી દીધી છે. એ મારા ધ્યાન ઉપર આવ્યું છે. રાત્રિના તો સિન્ટેક્સમાં એક વ્યક્તિને જે સિક્યુરિટી ગાર્ડ હતા એમના પર એક સિંહણ દ્વારા હુમલો કરેલ. એને રાજુલા કાશીબા હોસ્પિટલમાં સારવાર અર્થે સ્ટાફ સાથે જઈ અને સારવાર કરાવી ઓલરેડી. અને સવારમાં 9:15 મિત્યાળા સરપંચનો અમારા સ્ટાફને મેસેજ આવ્યો કે એક સિંહણને કંઈક તકલીફ છે, બીમાર હોય એવું લાગે છે. એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને એનું નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી અને 1-2 વ્યક્તિ ઉપર હુમલો કર્યો. એટલે તરત જ અમારી જે ટીમ છે વેટરનરી ડૉક્ટર, અમે રાજુલા રેન્જનો સ્ટાફ, જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રંકવિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને 1.5 થી 2 કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે અને હાલ સારવાર હેઠળ ને રાખેલ છે. કેટલા લોકોને ટોટલ ઈજાઓ છે? ટોટલ 4 વ્યક્તિને ઈજા કરેલ છે અને સામાન્ય ઈજા કરેલી છે અને એ લોકોને સારવાર ઓલરેડી અહીંયા જાફરાબાદ કરાવી દીધી છે. પછી ઓલરેડી અત્યારે હાલ રાજુલામાં સારવાર લઈ રહ્યા છે અને સામાન્ય ઈજા છે હાથે પગે. સિંહણને કોઈ માનસિક સંતુલન ગુમાવ્યું હોય કેવું લાગે? કેમ આ રીતે સતત હુમલાઓ કર્યા? પ્રાથમિક અનુમાન શું લાગી રહ્યું છે? એના સેમ્પલ લેવા છે કે કેમ? ના, એમાં તો એવું છે કે ભાઈ અત્યારે હાલ એમની સારવાર ચાલી રહી છે વેટરનરી ડૉક્ટરશ્રી દ્વારા. પછી જ્યારે એના સેમ્પલ લેવામાં આવે ને જ્યારે પૃથ્થકરણ થાય ત્યારે એમનો ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ સિંહણને ખરેખર શું તકલીફ છે. અત્યારે તો કોઈ તારણ ના કરી શકાય એના ઉપર.